દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાની અંતિમ યાદી જાહેર કરી ભાજપ સામે હુંકાર ભરી હતી। જોવા જઈએ તો અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડશે તો મુખ્યમંત્રી આતિશી ફરી એકવાર કાલકાજીથી ચૂંટણી મેદાને છે, તો બીજી તરફ કેજરીવાલે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ ભાજપ અને મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના 38 ઉમેદવારોની ચોથી અને અંતિમ યાદી જાહેર કરી। અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી ચૂંટણી લડશે। મુખ્યમંત્રી આતિશીને ફરી એકવાર કાલકાજથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। એ જ રીતે સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હશે। આ બંને હાલમાં આ સીટો પરથી ધારાસભ્ય છે। આમ આદમી પાર્ટીએ તેના વર્તમાન ધારાસભ્ય મદનલાલની ટિકિટ રદ કરી કસ્તુરબા નગરથી રમેશ પહેલવાનને मैदान में उतार्या છે। મંત્રી ગોપાલ રાય બાબરપુરથી અને જરનૈલસિંહ તિલકનગરથી ચૂંટણી લડશે। આ સિવાય સત્યેન્દ્ર કુમાર જૈન શકુર બસ્તીથી ફરીવાર પોતાની તાલ ઠોકતા નજરે પડશે। દિલ્હી ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થયા બાદ અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટને શેર કરતા લખ્યું કે પાર્ટી સંપૂર્ણ આત્મવિશ્વાસ અને સંપૂર્ણ તૈયારી સાથે ચૂંટણી લડી રહી છે। ભાજપ આ વખતે ગાયબ જોવા મળે છે કેમ કે તેમની પાસે કોઈ સીએમ ફેસ નથી અને ન તો કોઈ ટીમ છે અને પ્લાનિંગનો પણ અભાવ જોવા મળે છે। તો અમારી પાર્ટી પાસે એક વિઝન છે, દિલ્હીના લોકોના વિકાસ માટેની યોજના છે અને તેને લાગુ કરવા માટે શિક્ષિત લોકોની સારી ટીમ છે। છેલ્લા 10 વર્ષમાં થયેલા કામોની લાંબી યાદી છે। દિલ્હીના લોકો કામ કરનારાઓને વોટ આપશે અને દુરુપયોગ કરનારાઓને સત્તાથી દૂર રાખશે। આ વખતે આમ આદમી પાર્ટીએ દિલ્હી ચૂંટણી માટે તેના 20 વર્તમાન ધારાસભ્યની ટિકિટ રદ કરી છે। 3 ધારાસભ્ય એવા છે જેમના પુત્ર અને પત્નીઓને ટિકિટ આપવામાં આવી છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદીમાં 11માંથી 6 ઉમેદવાર એવા છે જેઓ ભાજપ અને કોંગ્રેસમાંથી આપમાં સામેલ થયા હતા। તેમની બીજી યાદીમાં આમ આદમી પાર્ટીએ 15 વર્તમાન ધારાસભ્યની ટિકિટ રદ કરી હતી અને તેમની જગ્યાએ પાર્ટી સંગઠનમાં કામ કરતા અન્ય નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતા। બ્યુરો રિપોર્ટ GS।